યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ફરીથી એક નવા વ્લોગમાં સ્વાગત છે જય માતાજી બધાને અને ગુડ મોર્નિંગ આપણે રસ્તામાં બેનનો ખાટલો પીડ્યો છે કેમ કે બેન એકલા મોડા ઉપાય છે ઉપાય અત્યારમાં પાડીઓને ફેરવી નાખી મમ્મીએ વાહિંદુને ઊંધું કરી નાખ્યું યાર મમ્મી અત્યારમાં કરે છે રોટલા હરોની જેમ કેટલા બાકી છે હે જય માતાજી રોટલી કર્યું ભાઈ રોટલા બાકી હાર્દિકભાઈ તમારે જવાનું છે કે નહીં જવાનું હે ના પાડે છે એમ કે છે રાવણ થાય કે નહીં સૂરજ દેવતા નીકળી જાહે અને પપ્પા અત્યારમાં જાહે દૂધ લેવા વાગી જા કેટલા હજી અમારી બેન પીસી કરે હું તમને દેખાડી દઉં તો 8 વાગવા આવશે હજી બેન ઊભા જ ચાહે બેન ઊભા થઈને 8:30 થઈ રહે કેમ કે આપણે બેન મોડા ઊભા થાય હતી હવે તો અત્યારમાં તો અમારી મમ્મીને શું કામ કરવાનું છે આજ મમ્મી હે ઘરનું હોય એ ભાઈ બીજું તો કાંઈ કામ નહીં કેમ કે હવે અમારે શાળો છે કે ઉકલી જશે ને હમણાં આપણે કારખાને જવાનું છે ને મારા હાર્દિકભાઈ શેરુભાઈને તો ફેરવો જો આમ અત્યારમાં તો ખીરાઈ જ જા વાળો ખીરાઈ જ જા હે ભાઈ શેરુભાઈ હમણાં બેન નહીં તારથી જાય પછી જાય કારખાને તો કારખાને ઘરે આવી જશે અને મમ્મીએ શાકે કરી નાખ્યું છે એનું શાક કર્યું વાયલનું ભાઈ શાક કરી નાખ્યું છે ને બીજું તો શું હોય આપણે ધીમા ધીમા મારા હાર્દિકભાઈની અંદર ઘેરે છે આજ તો આવું કંઈક શાક ને એવું બધું કરી નાખ્યું ને જે આદિભાઈ હાલો ખાટલા પાથરો હતા આદિભાઈ ક્યારે એટલે આદિભાઈ ખાટલા પાથર છે મમ્મી હુતા હે શાક કરી એ આદિભાઈ આ જતા નાખી શું કર્યું આદિભાઈ આખો દી કામ કાંઈ નહીં 5 મિનિટે કાંઈ કામ નહીં કર્યું ભાઈ કાંઈ કામ નહીં કર્યું આમ પાડ્યું ને એને ફેરવ્યું છે અને એવું નહીં કર્યું મમ્મીએ વાહિંદુ કરી નાખ્યું કે બાકી છે મમ્મી વાહિંદુભાઈ જે પીડ્યું છે મમ્મીએ વાહિંદુ નહીં કર્યું ને આદિભાઈને હવે ખાટલા પાથરવાનું છે બેન ને એ રોટલા ને એવું કરશે તો આપણે તો હવે હમણાં હાર્દિકભાઈની ખાટલા પાથરની તમને દેખાડી હાર્દિકભાઈ તમે પાથરશો કે ખાટલા હે અમારા હાર્દિકભાઈને ઘેર હોય કે હાર્દિકભાઈ પાથરે નહીં તો હું પાથર દર ખેલે નહીં તો હાર્દિકભાઈને ખાટલા પાથરવાનું છે ખાટલાની એવું પાથરી દી અમારા હાર્દિકભાઈને ખાટલા પાથરવાનું છે ખાટલા પાથરતા નહીં કેમ કે બે ફોન તમે આજ તો એ કે હાર્દિકભાઈને માય રજાને મજા આવી ગઈ લગ્નની કંકોત્રી ભાઈ આવી ગઈ છે કોણ કેદી છે દિયાળ ગામમાં ભાઈ 14 તારીખે લગ્નની કંકોત્રી આવી ગઈ છે લગ્ન થઈ કહેતું ના કે લાડવા કહેતા હા કોને ખબર ભાઈ આ લગ્નની કંકોત્રી હાલો લાડવા ખાવાની કંકોત્રી શરૂ થઈ ગઈ છે આદિભાઈ તમારે લાડવા ખાવા આવવાનું છે કે એ નહીં આવવાનું ભાઈ એ તો આમ ઊભા ફોનમાં તો આ રજા રાખી તમે કે રજા હતી હે એ આદિભાઈ એક વસ્તુ કાંઈ કરી નાખ્યું કે તે બપ્પા લઈને જશે હું અમારા હાર્દિકભાઈ ટેપ હતું કે ટેપ બાળી દીધું છે હવે હું શું એ તો કાંઈ ખબર નહીં ઉપર ટેપ રિપેરિંગ કરાવવા જશે મારા હાર્દિકભાઈ વગાડતા બગડા સટી બોલાવી પણ એ કે પૂરું કરી દીધું કા હાર્દિકભાઈ ટેપ હું શું લઈજા જ નહીં ભાઈ અહીંયા કાઢી મેં લાગે કેમ લઈજા નહીં ભૂલી જા ને સારું કરાવું ભાઈ ભૂલી જા આ ટેપ છે કે બગડી જશે આને દૂધ લેવા જા ભાઈ દૂધ લેવા જા દૂધ લઈને આવીને હા રિપેરિંગ કરાવવા જવાનું છે કેમ કે આ હાર્દિકભાઈ કોને ખબર વગાડતા બગડી ગયું છે તે એ દૂધ લેવા અમારે શેરુભાઈ તો આમ ભાઈ કે સીંડે કોઈ કે આવું ન જોઈ શેરુભાઈ ભાઈ મમ્મી કેમ હુતા તાવ આવી જા આમ થા ભાઈ અને અત્યારે હુતા હે ને આ ટેપ રિપેરિંગ કરાવવા જવાનું છે તો એ ટેપ રિપેરિંગ કરાવે છે ને હવે અમારે શેરુભાઈ ભાઈ છે અમારા આદિભાઈ ખાટલા પાથરવાનું છે ખાટલા ને એવું આપણે પથરાવીએ હાલો આદિભાઈ ખાટલા બે ભાઈ પાથરીને ચાલો હાલો અમની ખાટલા પાથરી જાય આ લગ્નની છે જમી આવીશું કંકોત્રી હાલો લગ્નમાં ખાટલા પાથરવા હતા ખાટલા પાથરી દીધા હે ને મારા આદિભાઈ કરે છે મસદાની તારે હમણાં કે હવે રહેવા જઈએ આદિભાઈ હમણાં રહેવા જાય હાલો એક ઈંદરી છૂટી જાય કેમ કે ભાઈ પંખો આવે ટાઈટનો ફેરવાય ને કરતા મસદાની બાંધી તો મસરા ન કરડે મમ્મીને હંધાય ને એને તાર કરી નાખ્યું તો મસરા હું હેત નહીં ખાટલામાં આગળ બાંધ્યો જમીન કારવીને હે હા ભાઈ મસદાની આડી બાંધી તો ટીવી ન દેખાય તો મમ્મી શું બનાવો તમે કાંઈ નહીં બનાવતી હું જો હા ભાઈ 3-4 ચટણી પડીકા એને બદલે કેટલી ચટણી લેવા દો હા હા થપ્પો મારી દીધો અમારી બેનને કંઈક ને કંઈક બનાવવાનું હોય કે એટલે પૈસા ને એવું તો આજ તો બનાવવાનું છે ભેળ એમ કહે છે તો હાલો અંદર ભેળ ખાવા હા બેન ભેળ બનાવશે ને એ તમને દેખાડશે બેન ભેળ કેવી બનાવે એમ ટેસ્ટિંગ કરાવશે અમને કા હા બેન હવે ને આજ ને બનાવવાની હા ભાઈ ભેળ બનાવવાની છે કા મમ્મી ભેળ ખાવી ને તમારે
હા ભાઈ ભેળ હંદાને ખાવા તો બેન ભેળ હમણાં બનાવી નાખશે જમશું ને તારે હું તમને દેખાડશું ભેળ બેને કેવી ટેસ્ટ કરીને બનાવીએ તો બિના રહેજો વિડીયોમાં ભેળ બનાવવાનું કરતા હા ભેળ બનાવી નાખી હે હા ભાઈ ભેળ બનાવી નાખી છે ને એ જમવાનું બાકી છે અહીંયા સુધી જમવાનું તાર કરીને બેઠે કેમ કે ઉપા ગામમાં જશે અને મારા હાર્દિકભાઈ ને બેન ને અંદર ફોન રમે છે હાર્દિકભાઈ ટીવી મમ્મી ટીવી જોવે છે ને હાર્દિકભાઈ ફોન રમે છે હવે તો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાંઈ નવલમાં તો બધાને જય માતા બાય બાય.